ગુજરાતમાં આ વર્ષે મગફળીનું બમ્પર વાવેતર થયું છે। ચાલુ વર્ષે સામાન્ય વાવેતરની વિસ્તારની સરખામણીએ 25% વધારા સાથે 22 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે। સરકારે પણ ટેકાથી મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, પણ દર વખતની જેમ આ વખતે પણ મગફળીના ખેડૂતો પર સંકટ આવ્યું છે। ત્યારે શું છે આ સંકટ અને તેના પર કોઈ ઉપાય થયો છે કે કેમ, જોઈએ આ રિપોર્ટમાં। રાજ્યના ખેડૂતો સારા વરસાદને કારણે થયેલી મગફળીનો સારો પાક જોઈને હરખાઈ રહ્યા હતા કે આ વર્ષે તો સારો ફાયદો થશે, પરંતુ આ હરખાતા ખેડૂતો પર સેટેલાઇટ સર્વેનું ગ્રહણ લાગ્યું છે। સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાંથી રાવ ઉઠી છે કે તેમનું મગફળીનું રજીસ્ટ્રેશન રદ થયું છે। આ રજીસ્ટ્રેશન રદ થવા પાછળ એક જ કારણ અપાઈ રહ્યું છે, સેટેલાઇટ સર્વે। મગફળીના વાવેતરની ચકાસણી સેટેલાઇટ ઇમેજ મારફતે કરાઈ રહી છે, જેમાં સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ પરથી ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં ફરિયાદ મળી રહી છે કે સર્વે નંબરમાં મગફળીનો પાક નથી જોવા મળ્યો, જેના કારણે રજીસ્ટ્રેશન રદ થવાના મેસેજ આવી રહ્યા છે। જોકે ખેડૂતો વિડીયો બનાવી રહ્યા છે કે તેમના ખેતરોમાં તો મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે, તો પછી સેટેલાઇટ સર્વેમાં પાક દેખાતો કેમ નથી? ખેડૂતો હાલ પોતપોતાના વિસ્તારમાં મામલતદારને આવેદનપત્રો આપીને રજૂઆત કરી રહ્યા છે। મારા લગભગ ફતેપુર ગામના બધી 10 વીઘા જમીન બધી ભાણવડમાં આવે છે અને ભાણવડ પૂરતું પ્રોપરમાં ખાતી ખેતીવાડીના સર્વે નંબર આડાવડા હોવાથી ખરેખર ખેડૂતે મગફળી જ વાવી છે। એને કઈ કપાસ નથી વાવ્યો, આંબા નથી વાવ્યા કે બોરડી નથી વાવી, ખરેખર માંડવી મગફળી જ વાવી છે। પણ છતાં જે સેટેલાઇટના મુજબ કઈ ભૂલચૂક જે કઈ હોય સરકારને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીએ તેના તલાટીએ સર્વે કરી અને ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે। મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય? હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે। અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે, તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા, આ એક લાલચ દેવાની વાત છે, ન લેવાની નીતિ છે સરકારની। અને આવી રીતે કરશે તો ખેડૂત હજી પાછળ જતો જાય અને આપઘાત કરવાનો વારો આવશે। અને જો સરકારને આ મગફળી લેવી હોય તો કોઈ માથે હાથ નથી રાખતા, ટેક્સ ભરીશી એના રિફંડમાંથી એને પાછા કરવાના છે પૈસા, કોઈ સરકારના ઘરમાંથી કે એના પૈસા છાપીને ખેડૂતને નથી આપવાના। આજે રજીસ્ટ્રેશન કરાવેલા છે અને જે પાક દર્શાવ્યો છે એ સેટેલાઇટમાં આવતો નથી। હવે અમને જે મેસેજ આવી ગયા છે તો અમારે હવે શું કરવાનું એ સરકાર દ્વારા જાહેરાત અમને કરે એટલે અમને લાભ મળે ટેકાના ભાવનો। ખેડૂતો પર આવેલી આફતને લઈને આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાજપે ખેડૂતોની મગફળી નથી ખરીદવી એટલા માટે આ કૌભાંડ કર્યું છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ માળિયાહાટીના ગળોદર ગામમાં મુલાકાત કરી હતી, જ્યાં ખેડૂતના ખેતરમાં ઊભા રહીને તેમણે વિડીયો બનાવ્યો હતો। હવે આજે હું જે જગ્યા ઉપર ઊભો છું એમાં મેસેજ આવ્યો છે કે વાવેલી મગફળી છે, એ સર્વે નંબર છે, એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે। એક તો 100-150 રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે, તે સર્વે નંબર ની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી। અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે, સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો। આ જ સર્વે નંબર, આ મેસેજ છે, ખેડૂત છે, આ ખેડૂતની મગફળી અહીંયા ઊભી છે, ભાજપે એમને નથી આપી મગફળી ટેકાના ભાવે ખરીદવી નથી એટલે કૌભાંડ કર્યું છે। જોકે સરકાર તરફથી આ સેટેલાઇટ સર્વેમાં સર્જાયેલી મુશ્કેલીને લઈને સ્પષ્ટતા આવી છે કે ખેડૂતોએ ડરવાની જરૂર નથી। જો સેટેલાઇટ સર્વેના કારણે તેમનું રજીસ્ટ્રેશન રદ થયું છે તો તેઓ ગ્રામ સેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી શકે। કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસિજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે, જેનું વેરિફિકેશન થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે। આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામ સેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામ સેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી। સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરિફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે, જેથી આ
SMS જે આવ્યા છે એનાથી આપને ચિંતિત થવાની જરૂર નથી. જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ રજીસ્ટ્રેશન રદ થઈ ગયેલા ખેડૂતોની મૂંઝવણ ઓછી નથી થઈ. ખેડૂતો કહી રહ્યા છે કે આ સમસ્યા ઉકેલાવાના બદલે વધુ ગૂંચવાઈ રહી છે. ઓનલાઈન સુધારણા માટે ખેડૂતો અસમર્થ. ખેડૂતોને બાબુઓની પાછળ હવે ફરવું પડશે. સમય મર્યાદામાં ફરી રજીસ્ટ્રેશન કરવું મુશ્કેલ. કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય. તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. અમુક એવા અભણ ખેડૂત છે જેમને ટેક્સ મેસેજ પણ નથી જોયા, તો એ ખેડૂત તો એમને રહી જાય અને ખાલી મર્યાદા 3 દિવસની રાખી છે. હવે બીજું તો મારે સરકારશ્રીને એ કહેવું છે કે તમારી પાસે એક તો પૂરો ગ્રામ સેવકનો સ્ટાફ નથી. આજે મેં ઘણા ગ્રામ સેવકોને ફોન પણ કરેલા. હવે 12-13 ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે કે કેટલી જગ્યાએ પૂગી શકશે, અને એક ગામની અંદર 100 અરજીઓમાં આવા પ્રોબ્લેમ છે. જોકે આ સમગ્ર પ્રક્રિયાને લઈને સંદેશ ન્યૂઝે નાયબ ખેતી નિયામક PM આચાર્ય સાથે મુલાકાત કરી હતી અને કેટલીક વિગતો મેળવી હતી. જેમાં પહેલા અમે એ જ સવાલ પૂછ્યો કે સેટેલાઇટ સર્વે કેમ? અને આ સમગ્ર પ્રયોગ અને પ્રયાસના આધારે જે ખેડૂતો દ્વારા ખોટી નોંધણી થાય છે એ નોંધણી અટકશે, અથવા ખેડૂતોના નામે અન્ય લોકો દ્વારા આવી ખોટી નોંધણી થાય અને એ જે તે ખેડૂત દ્વારા એના ખેતરમાં જો વાવેતર નહીં હોય તો એવા વાવેતરને રાજ્ય સરકાર દ્વારા જો ઇમેજ સાથે કે સેટેલાઇટ ઇમેજ કે ડિજિટલ ક્રોપ સર્વેમાં નહીં આવે અને અમારી તાંત્રિક ટીમ ગ્રામ સેવક દ્વારા આપની સ્થળ મુલાકાત દરમિયાન આપને ત્યાં પાક ઊભો નહીં હોય, અથવા તો આપે આપના ચોક્કસ જે પુરાવા છે જીઓટેગ ફોટો અને બીજા ડોક્યુમેન્ટ એ નહીં આપ્યા હોય તો આપની નોંધણી ને બ્લોક કરવામાં આવશે અને આપના ત્યાંથી જે તે પાકની મગફળી યા સોયાબીનની ખરીદી કરવામાં નહીં આવે. સરકારનો પ્રયાસ સારો છે, કારણ કે ગુજરાતની મગફળી હંમેશાથી કૌભાંડો માટે બદનામ થતી આવી છે. ક્યારેક સારી મગફળીના નામે ખરાબ ખરીદી, મગફળી ગુણીમાંથી માટીના ઢેફા નીકળે, મગફળીની બોરીમાં વજનની ગોલમાલ થાય. અને માંડવી વેચી નાખે એવા નાના ખેડૂતોના 7-12-8 ઉપર વેપારીઓ માલ વેચતા હોય છે, અને જે બજાર ભાવ અને MSP ભાવનો જે ગાળો છે 4 થી 5 હજારનો ભાવ પર એ પૈસા કમાતા હોય. એક એવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. બીજા નંબરમાં સારી પૂરા ઉતારાની માંડવી જે બજાર ભાવમાં અને સરકારી ટેકાના ભાવે જે 1000 થી 1500 રૂપિયા ભાવ ફેર મળે છે, એ મગફળી બહાર કાઢી અને નબળા ઉતારાની મગફળી નાખી અને એક પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને ત્રીજા નંબરમાં જે મગફળી ખરીદી થઈ જાય છે પછી ગોડાઉને લઈ જવામાં આવે છે, ત્યાં અધિકારીઓ એનું ચેકિંગ કરે છે, ત્યાં પણ માલ બદલી જાય છે. જો કે આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધારે થયું છે. મગફળીનો હાલનો બજાર ભાવ 5000 છે. સરકારના ટેકાના ભાવ 7200 છે, એટલે કે 2200 રૂપિયા વધારે હોવાથી વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે કે ખેડૂતો દ્વારા મેળાપીપણા કરીને સરકારની યોજનામાં ખરાબી ન આવે તેને રોકવા માટે સરકારનો આ પ્રયાસ છે. જો કે હાલ સેટેલાઇટ સર્વેમાં ડખો થતા સરકાર ભીંસમાં મુકાઈ છે, ત્યારે આ વખતે આક્ષેપોથી બચવા માટે સરકારે ઓનલાઈન સર્વેની તરકીબ અપનાવી છે. ટેકાના ભાવે થતી પાકની ખરીદીમાં અવારનવાર થતા કૌભાંડોને પહોંચી વળવા માટે સરકારે ડિજિટલ ક્રોપ સર્વેની વર્ષ 2022-23માં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી. 6 જિલ્લામાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યમાં અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે અધિકારીઓ પણ મૂંઝવણમાં એ છે કે હવે આ સર્વેના કારણે કૌભાંડ અટકશે કે પછી સરકાર સવાલોના ઘેરામાં જ રહેશે. જો કે હાલ સરકારનો સેટેલાઇટ સર્વે મોટા સંકટમાં મુકાયો છે. ખેડૂતો સેટેલાઇટ સર્વેથી નારાજ છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં લહેરાતો પાક આ સર્વેમાં દેખાતો નથી. સાથે ખેડૂતોમાં રોષ છે કે તેઓ જાણકાર નથી કે પોતાના મોબાઈલથી જાતે સર્વે ડિજિટલ ક્રોપનો સર્વે કરાવે, જેના કારણે હવે તેમને ગ્રામ સેવક પાસે આ વેરિફિકેશન કરાવવું પડશે, એટલે ફરી ધક્કા ખાવા પડશે. ત્યારે ખેડૂતો પર આવેલી આ આફત ક્યારે ઉકેલાય છે તે જોવું રહ્યું. જૂનાગઢથી કેતન ઓઝા અને નિર્મલ દવે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.